द्वन्द्वातीतं गगनसदृशं અચો નિત્યમ વિમલમ અચલમ. આ ઘોડો છે ને એમાં બહેની છે ધોરી પીપર છે એ બધા લોભે આપી છે. સર્વદી લાકડા ઘોડાની બાજુમાં સીનો ઘોડો છે. ભાવાતીતમ ત્રિગુણાતીતમ આડી ઉતરી છે બહેની સદગુરુ જગત ગુરુ મને રોટીથી બેટા ગુરુજી ના આપી હરિહર જીવન આમાં કાકરા નો કાઢ નાખો આવો. હા બધી તમારી જ છે એની. હા ગતો ગત બોલના તમે લેજો તે વિશે હજડો બાર હોય તો એમ દો ઘી બોલવું મારું તદે બેસો કાંકરાને ઘઉંને કાઢ નાખ્યા. મળે નહીં તાર मेरा मुझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या એ પ્રમાણે જેટલું હાલી શકાય એટલું હાલો. કોઈ ક્રિયા થાય તોય ભલે, કોઈ ક્રિયા ન થાય તોય ભલે. નારાયણ જીને કે હૃદય સો કछु કર્મ કરે ન કરે नाव मिली जिसको जल
નીર તરે ન તરે પારસ મણિ जिनके घर माए शोधन संच करे न करे ब्रह्मानंद निज स्वरूप जिन जाने ब्रह्मानंद निज स्वरूप जिन जाने काशी में जाए मरे न मरे नारायण जिनके हृदय बनी ત્યાં સુધી હલાય બને કોઈનાથી રાગ દ્વેષ ન કરે બને તો હલાય થોડા પ્રમાણ બની શકે એટલા કોઈ પણ વસ્તુ પરાણે કાંઈ કરવી જ નહીં. प्रेम से मना हरिगुण गाना गुरु रूप का दर्जा हरिगुण गाना गुरु रूप का दर्जा કોઈ પણ વસ્તુ પરાણે ન કરવી પ્રેમથી થાય ને એવું બને ત્યાં સુધી કોઈને હેરાન કરવાય નહીં અને બને ત્યાં સુધી હેરાન થવું નહીં. કૃષ્ણ ચોખા શબ્દ ના પડે દુઃખી થઈને કંઈ કરવું અને હું તો પ્રાર્થના કરું બને ત્યાં સુધી કોઈ ના તો મને શું થાય તો હું કંઈક બાના ગોત કરું. આજ તો તમે લોકો આવ્યા કાલ દેવ દિવાળી છે તો તમે આવો જ ને. કારણ કે ઉદ્દેશ છે પરમાત્મા. આજ મને થાક લાગ્યો હતો થોડોક એટલે કૃષ્ણ સત્સંગ કરતો હતો ને ત્યાં નીંદર આવી હતી થોડોક થાક હતો બહુ ઉતરી ગયો વાંધો ના આવે. સત્સંગ ચાલુ કર્યો પછી ત્યાં સુધી થાક બહુ હતો. જીવનમાં એક વસ્તુ યાદ બને એટલું પોઝિટિવ રહેવું બને એટલું. આ સંસારમાં કાંઈ છે નહીં એવું તો નથી કરો ખોટે ખોટે કાંઈ છે જ નહીં. દરેકને પ્રેમ કરવો એમાં તારે તો વહુને અને વેવાઈને તો ખૂબ પ્રેમ કરવો. સૌથી વધુ આનંદ દીકરાના અગાઈ કરવાનો અને લગ્ન કરવાનો આનંદ સૌથી વધુ આનંદ હોય તો માને પેટ ભરાઈ જાય અંદર ઉભરા હોય છોકરાને લગ્ન થઈ જાય. અમારે એક છે છોકરું જયા એને દીકરાની હોય એ આનંદમાં હતી હું જોઉં અને એવી મજા આવતી હતી હું રાજી થતો હોય જ અને હોવો જ છે. માં હોય ને એને માં હોય પછી બગડ્યું થાય ભલે માં નવરી ન થાય પછી એ વાત પછીની સેવા કરવામાં એ પછીની એને કાંઈ ટાઈમ ન રહે પછી પેલું બબુડીઓ આવે એની સેવામાં એનો સમય પછી અમુકનો જો બરોબર જ છે. આખું પરમાત્માની વ્યવસ્થા બધી બરોબર છે. તો પ્રેમ કરો એ સિવાય આ વિશ્વમાં થાય છે સબસો ઓછી પ્રેમ છે. અને કોઈક પ્રેમ કરે ને તો કરવા દેવો દ્વેષ ન કરો. કોઈ માય દીકરાને હગાઈ લગ્ન થતું કે બાળકો આવે પણ એમ કેવું કે તારું ભજન ન ભૂલતું. બાપને આનંદ જોયું. મારા બાપા અમારા વેવાય હતા ને મને કહે જો તારા લગ્ન થાય ને તમારે 1 લાખ રૂપિયા એમને વાપરવો અથવા તને આપી દેવો. કીધું હું વિચાર કરું નહીં થાય એને ભાવ હતો મારા
પ્રેમ હોય દરેકને ભાવ બહુ ભાવ હતો અને હોય જ અને હોવો જ જોઈએ અને આનંદ તો કરવો જ ગમે ગુરુ મહારાજ કદાચ કંઈક ગમે કે અમે તો આનંદ કરવાનો કરવાનો જ આનંદ સમજો મોજ કરાવવાની ન સિવા પૂરી ખવડાવી એ ખવડાવવાનું ભૂલવું નહીં એ કે હોટલ બોટલ કાંઈ નહીં હાલો ઘરે અમે હોટલમાં ખવડાવે ને કરતાં મહેનત કરી ખવડાવી કેવો મજા આવે આપણું આંગણ પવિત્ર થાય અન્ન પવિત્ર થાય મન પવિત્ર થાય જીવન પવિત્ર બને મને તો કોઈ પ્રસાદ લઈને એના જેવું હું વિચાર કરું કાલ દેવ દિવાળીએ હું કયો ઢાળ ગોતું હું ઢાળ જ ગોતું મારે એક જ ઢાળ હોય સત્સંગ ભજન નાળિયેર મારો ઉદ્દેશ આ છે મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ આ અને પરમ તત્વ ખવડાવવામાં તો આમ જો વેવાય વેલા ગામમાં આવ્યા બે જણા પંપી કદાચ એક બસ જમી લે તો કેટલો ખર્ચો ઘરમાં ખર્ચો ન થાય હોટલનો ખર્ચો થાય આજે મારા ગોરધનભાઈ હતા ને મેં કીધું ગોરધનભાઈ થાળી કેટલાની મને કે તમને ન કહેવાય એનો પ્રેમ છે કોઈ પણ વ્યક્તિ કંઈક આડું અવળું ગમે કંઈ બોલતી હોય તેની અંદર એનો પ્રેમ હોય કે બાપુ તમને અમે એ કહી અમે કેટલાની થાળી કરી તો ભરી જાય ને અમે કહી અમે તમારી પાસે 5-25 હજારમાં કે 10-20 હજારમાં જમણવાર કરી નાખીએ અમારે તો 10-20 હજારમાં દારિયાના પોતરાય ન થાય કીર્તિભાઈ ને એના વેવાઈને ખાલી હોલની જમણવાના 8 લાખ રૂપિયા આપી દીધા કરીને વેવાઈ આવ્યા બોલું ને બાપુ 8 આવ્યા ને કીર્તિ 8 વિચાર કરો કેમ થાય તમે તો એવું કાંઈ એટલું બધું કરવાનું નથી ભગવાનની શુભકામના લાગ રાખો અશ્વિનભાઈ 2 ભજન પછી ગાવાનું ઉતાવળ નથી કાંઈ હો બાપુ આજ તો મેં જમી લીધું એટલે તમે રોકીશ નહીં બહુ તાજી વાત પૈસા નહીં જાય નહીં તો બાપુ તમે 1-1 વાગે અમને અહીંથી જવા દો એટલે આરામ કરવો કે શું કરવું સવારના પોરમાં 6 વાગ્યામાં કામ કરતો હોય તમારે બધા બાપુ શાંતિ દયા ધર્મની પ્રભુની છે તમે દયા ભાવ રાખો માન મારી નીંદર ઉડી છે હા તો તમે તાજી રાખો ખાલી એક પેપર આપી દેખાઈ ગયો આ વિશ્વમાં આપણને નડે છે વિચાર અને આપણી અંદર પૂરક એ વિચાર બને ત્યાં નથી. હું તો ત્યાં સુધી કહું સ્વાર્થ વૃત્તિ ન કરવી બને ત્યાં સુધી. હું તો ના પાડું સ્વાર્થી જીવન ન બને સ્વાર્થ કરવો પણ એમાં પરમાર્થ હોવું જોઈએ તો તમને વાત કરું. આ ભૂમિ રહી ને આ ભૂમિ એના ઉપર કેટલા બધા સત્પુરુષોનું ધ્યાન છે કેટલા બધા પીર પૈગંબરો ઋષિ મુનિ મહાપુરુષોની દૃષ્ટિ આ ભૂમિ ઉપર છે કારણ કે જ્યાં ભજન થતું હોય ને ત્યાં પરમાત્માનો અને સર્વે ગજગંગાનો વાસ હોય એનું ધ્યાન હોય આ ભૂમિ ઉપર. અહીંયા કોઈ પણ તમે સંકલ્પ કરો ને કે જ થતો હોય. તમને એક વાત કહું. જુનાગઢ ગિરનાર કહેવાય જુનાગઢ ગિરનાર અહીંયા બધા 33 કરોડ દેવતા 9 નાથ સિદ્ધ 84 દત્ત મહારાજ 64 જોગણી 52 વેદ એના બેસણા હોય. હવે તમે જુનાગઢથી અમુક કિલોમીટર દૂર હો ને જુનાગઢથી અમુક કિલોમીટર દૂર હો ને ત્યાં તમે જુનાગઢની રેન્જમાં આવી જાઓ. એની તમે રેન્જમાં આવો ને એટલે તમારી કોઈ પણ ક્રિયા હોય ને એની ઉપર એ સત્પુરુષોનું ધ્યાન હોય. એક રેન્જ હોય અમુક કિલોમીટર ચારે બાજુ તેની જુનાગઢ એમ આ જગ્યાએ ને આ જગ્યામાં તમે એન્ટ્રી થાવ અથવા તમે ક્યાંક આગા પછાવ કે તમે એની દ્રષ્ટિમાં આવો ને તેની રેન્જ હોય આ જગ્યા જ્યાં ભજન થતું હોય ને એની રેન્જ હોય.
એટલે તમારા વિચાર, મન, બુદ્ધિ, તમારી વાણી, ક્રિયા બધી કેચ થતું હોય. તમારી અંદરની સ્થિતિ, તમારી જે કાંઈ વાર્તાઓનું આ ચેતનતા હોય ને, જે ચેતન એટલે શું કે ચેતન સમાધિ વાલોથી ચેતન સમાધિ એટલે શું કે જેને શરીર ન હોય અને છતાં હાજર હોય એ ચેતન સમાધિ. શરીર ન હોવા છતાંય પોતાની હાજરી હોય એ ચેતન સમાધિ. આજે અમે ગયા હતા મોરા, રવિ મોરા હોતીની જગ્યાએ. મોરા સાહેબની જગ્યામાં ગયા ને તો એક બેનને એકદમ અશ્રુપાત આંખમાંથી પાણી લઈને આનંદ બહુ મોજ બહુ બેઠા સારા હલવાનું મન થાય. દર્શન કરાવ્યું ના આજે થોડી દીકરી હતી ને બીજી દીકરી હતી વેનિસમાં ભેગું ને બધાને બહુ અને એમાં હોતી પેલી જગ્યાએ ગયા બેઠા હતા. બાયણું હતું ને પતરાનું રાખ્યું હતું આગળ. બાયણું ખોલી નાખ્યું, પતરું પાડી દીધું, દરવાજો ખોલી નાખ્યો. સત્પુરુષ કેવા રાજી બહુ રાજી થતા હતા ને બધા હા બહુ. બધાય નહીં હોતી હા થાય ને, કારણ કે સત્પુરુષો ને તમે ભજન તમને એમ લાગે કે તમે સત્સંગ બધાની લૌકિક વસ્તુ નથી. તમે પ્રભુનું ભજન કરો ને એ લૌકિક નથી. તમે તમારા આત્માના કલ્યાણ તરફ જાવ એ લૌકિક નથી, એ નાટક નથી. बालापन में भक्ति करे जगत प्रति उदास तीर्थ उनकी इच्छा करे कब मिले हरि को दास. કાયદેસર કૃષ્ણ બાયણું હતું ને આડું રાખ્યું. આમ આ કેમ છે એમાં બાયણું આડું રાખ્યું. એટલે આમાં બે દરવાજા હતા અને ઓલા દરવાજાથી અમે આવ્યા. બાયણું આડું હતું ને ત્યાં આમ હોતી પેલી જગ્યા બહાર દેનારો પવન આવ્યો ને બાયણું ઉડાડી દીધું. બાયણું પછાડી દરવાજો ખોલી નાખ્યો. સત્પુરુષો મેં કહ્યું ત્યાં ગુરુજીનું નામ લ્યો એટલે રાજી થશે. મારે કેવો એમાં તારું તો વાતાવરણ પ્રગટ છે. કાંઈ ઘટે સત મોરાર આ અમર મોરાર. કૃષ્ણનું વાતાવરણ પ્રગટ ત્યાં અહીં બેઠા બેઠા કૃષ્ણનું વાતાવરણ પ્રગટ. હા. તમે કોઈ પણ સત્પુરુષો હોય તેની ઓળખાણ શું? એના ગુરુને યાદ અપાવી એટલે કેટલો ખુશ એવી થાય. મોજ આવે. કાંઈ આપતો હોય એવું લાગે. હા તમે કોઈ પણ સત્પુરુષ હોય એને ઓળખાણ કેમ કરશો? એની જગ્યાનું પ્રમાણ કઈ રીતે મેળવવું કે અહીંયા આ વ્યક્તિ હાજર છે? આપણે સત્ય કોને કહીશું? ભગવા હા કરો તમે કઈ રીતે તમે સત્પુરુષને ઓળખશો? તમે કોઈ જગ્યામાં ગયા એની હાજરી છે એ આપણને આપણે તમે અહીંયા આવો તો ઓળખું ને આવો આવો કહું ને બધાને કહું ને આવો ગમે ને મારી એક જ પહેલાં તો એમ જ બોલે આવો આવો ગમે એ હોય. પછી એના થોડા ઘણા વિચાર મને રસની વાત આખી અલગ ગમે એ હોય ને હું એમ જ કહું આવો આવો પધારતો. તો આપણે અહીંયા જાય તો આપણને આવું ન કહે. અનુભૂતિ થાય ને. ઉપર કાંઈ ચણેલું નથી હોય. હમણાં થોડાક દિવસ ઉપર પહેલા આકાશે પણ દેખાય કાંઈ ચણેલું નથી. હમણાં થોડાક દિવસ ચણેલું પહેલા પાડી દે. હમણાં થોડાક દિવસ પહેલા કૃષ્ણના પપ્પાની તિથિ હતી તો મને ભૂલાઈ ગયું હતું. પણ એ પપ્પાએ એવી રીતે તિથિ ઉજવી કે રાતના 2 વાગ્યા સુધી ભજન થાય. જો એની હાજરીનું પ્રમાણ મળે. સંતવાણી થઈ મારી પાસે કાંઈ નહોતું પણ તોય સંતવાણી રાતના 2 વાગ્યા સુધી ભજન ને કેવું મોજ કાંઈ ઘટે નહીં. આ બારસ કેવું ભજન થયું. મારા ખીચામાં કાંઈ નબળે. મેં કીધું ભજન કરવા મને તો હું તો વાટ જ જોતો કંઈક ભજન થાય કંઈક સત્સંગ થાય કંઈ હરિહર થાય એ સિવાય બીજો વિચાર મને ન આવે. મારું એક જ લક્ષ્ય હોય ભલે હું બધાને પ્રેમ કરું કોઈથી રાગ દ્વેષ ન કરું અંદરથી કાંઈ ન હોય અને ખરેખર રાખવા જેવું નથી અને કરવા જેવું નથી હું કરું નહીં. એનો ગુરુ થરાદરીનું ગરબા એના મોડા છે. એની માં અહીંયા પડધરી પાસે